નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર આપણે વાત કરવાના છીએ કે જેની વ્યાપક અસર ઉત્પાદક તરીકે ખેડૂત પર, વેપાર કરનાર, દલાલી કરનાર તરીકે જે વચ્ચેના સ્તરના કર્મીઓ છે તેના પર અને છેવટે આપણા સૌ પર પડવાની છે. સરકાર, જેને આપણે ગંજ બજાર કહીએ છીએ, એ એપીએમસી જ્યાં ખેડૂતનો માલ આવે, વેચાય, એની ચોક્કસ નિયમો છે, એમાં વ્યાપક ફેરફારો થવાને જઈ રહ્યા છે. એપીએમસી એક્ટમાં જે ઓર્ડિનન્સ ઇસ્યુ થયો તે મુજબ ગુજરાત સરકારે એપીએમસી એક્ટ 1963માં વ્યાપક ફેરફારો કર્યા છે. ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદન ખરીદી તેનું વેચાણ કરતા વેપારીઓનું લાયસન્સ રાજ્યવ્યાપી થશે. પહેલા એ એપીએમસી પૂરતું જ એનું જે ડોમેઇન હતું એ હવે ગમે ત્યાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ખરીદ વેચાણ એપીએમસીનું કોઈ પણનું લાયસન્સ હોય તો કરી શકશે. યુનિફાઈડ સિંગલ લાયસન્સ ઇસ્યુ થતા વેપારીઓ કોઈ પણ એપીએમસી કે સીધા ખેડૂતના ખેતરમાંથી જ કૃષિ ઉત્પાદનની ખરીદી કરી શકશે. કમિશન એજન્ટ, દલાલ સહિતના વચેટિયાઓની નાબૂદીથી ખેડૂતોને મુક્ત બજાર વ્યવસ્થા હેઠળ ઉત્પાદનનું વધુ વળતર મળે તે આનો ઉદ્દેશ છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છે કે ખરેખર જે સ્ટેક હોલ્ડર કહેવાય એ શું માને છે આ અંગે. ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963માં થયેલા ફેરફારથી હવે સમગ્ર ગુજરાતને યુનિફાઈડ એરિયા જાહેર કરી દેવાયો છે, જેથી કૃષિ ઉત્પાદન ખરીદી વેચાણ કરતા વેપારીઓને પણ યુનિફાઈડ લાયસન્સ મળતા તેઓ કોઈપણ એપીએમસીની હરાજીમાં ભાગ લઈ શકશે, ખેડૂતોનું ઉત્પાદન ખરીદી શકશે. એટલું જ નહીં, આ પ્રક્રિયા ખેતરમાંથી પણ સીધી થઈ શકશે. એપીએમસી દ્વારા માર્કેટયાર્ડની બહાર વેચેલા માલ પર કોઈ નિયમન ના હોવાથી કોઈ સેસ વસૂલીનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. ખાનગી માર્કેટ યાર્ડ સ્થાપી શકાશે. તમામ વેપારીઓના લાયસન્સ રાજ્યવ્યાપી ગણાશે. કોઈ મંડી બજાર માટે લાયસન્સ ઇસ્યુ કરાશે નહીં. કોઈ પણ ટ્રેડર રાજ્યમાં ગમે ત્યાં ખરીદ વેચાણ કરી શકશે. તમામ હયાત લાયસન્સ ધારકોને 6 મહિનામાં લાયસન્સ તબદીલ કરવાના રહેશે, જેને કુલિંગ ઓફ પીરિયડ કહે છે લોકો. ખેડૂતોને એક જ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે કે આ વ્યવસ્થામાં ખેડૂતો વેપારીઓ દ્વારા ખેડૂતોને વેચાણ નાણાં તે દિવસે અથવા મોડામાં મોડા બીજા દિવસે ચૂકવવાની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે તે વિસ્તારમાં થતા સોદાઓની નોંધણી સ્થાનિક માર્કેટ યાર્ડ એપીએમસીમાં થાય છે, એટલે વેપારીઓને વેચાણની અવેજના 0.5% લેખે શેષ તે એપીએમસીને ચૂકવવો પડે છે. નવા કાયદા મુજબ હવેથી આવા યાર્ડોમાં સોદા થાય તો ત્યાં જ શેષ ચૂકવવાનો રહેશે નહીં. યાર્ડની બહાર જે સોદા થાય તેની નોંધણી પ્રાઇવેટ એપીએમસી કે ડાયરેક્ટ પરચેઝ હિસ્સે થતા 0.5% શેષની રકમ ત્યાં જશે. આવી રીતે એકત્ર જે શેષ થાય છે એના 2% કૃષિ બજાર બોર્ડ ગાંધીનગરને ચૂકવાય. જે રકમ છેવટે તો સરકારી એપીએમસીના વિકાસ માટે જ વપરાય છે. હવે દર્શક મિત્રો, કેટલો વેપાર થાય છે? તો ગુજરાતમાં વર્ષે દાડે 1,40,000 કરોડના કૃષિ ઉત્પાદનનું ખરીદ વેચાણ થાય છે. ગયા વર્ષે એમાંથી રાજ્યના 224 એપીએમસીમાં 35,000 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. એટલે લગભગ તમે એમ સમજો કે 25% જેવું ટ્રાન્ઝેક્શન ત્યાં થયું હતું. જો કે એપીએમસીને 0.5% શેષ એટલે કે 350 કરોડની આવક થઈ હતી. શાકભાજી અને ફળો, ભારત દુનિયામાં શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે અને એનું વેચાણ જે આ નવો કાયદો આવ્યો તે મુજબ શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરતા ખેડૂતોના વેચાણ અને વેપારીઓની ખરીદી માટે કોઈ નિયંત્રણ ન રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતો ઈચ્છે તે રીતે મુક્ત બજારમાં સીધું વેચાણ કરી શકશે. આ એજન્સીઓ હવે એપીએમસીના તાબા હેઠળ નહીં રહે. વટહુકમથી ઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપીને હાલના તમામ મુખ્ય માર્કેટ યાર્ડ, સબયાર્ડ કે પ્રાઇવેટ એપીએમસીને જોડી ખેડૂતને ઘરે બેઠા પોતાના ઉત્પાદનને વેચાણમાં મૂકવાની ફેસિલિટી ઉપલબ્ધ કરાવશે.
આ વટહુકમને 6મી મેના રોજ સરકારે ગેઝેટમાં બહાર પાડ્યો છે. આવનારના દિવસોમાં લાયસન્સ, ઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ વ્યવસ્થાઓ વગેરે પ્રક્રિયાઓના ઠરાવો અને નિયમો ઘડાશે. એટલે ધીમે ધીમે આ બધું થાળે પડતું જશે. ત્યારે એટલા બધા વ્યાપક ફેરફારો થઈ રહ્યા છે. આમ તો એપીએમસી એક્ટ આવ્યો એના મૂળ છેક બ્રિટિશ શાસનમાં છે. શાહુકારો ધીરે માલ, સીધા ખળામાંથી જ માલ શાહુકાર ભરી જાય, ખેડૂત એમનો એમ રહે, આ પ્રકારની વ્યવસ્થા, એમાંથી એને બહાર લાવવા માટે આખી વ્યવસ્થા એપીએમસીની અસ્તિત્વમાં આવી હતી. હવે આજે શું પરિસ્થિતિ થવાની એ વિશેની ચર્ચા, એના 3 પાયા. એક, ભાઈ બળવંતસિંહ પઢેરિયા જે કિસાન અગ્રણી છે, સીધા એમને લાગુ પડતા વિષયો છે, એમના બરાબર સામે બેસાડ્યા છે આપણે કૌશિકભાઈ જોશી, જે પૂર્વ નિયામક છે એપીએમસીના, અને એમને આ તંત્રનું જે એના ઉપરનું કાબુ છે એના એક જમાનામાં એ અમલદાર હતા એટલે એમને સારી રીતે ખ્યાલ છે. સાગરભાઈ રબારી, મને નથી લાગતું ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રોને સાગરભાઈની કોઈ જરૂર હોય પહેચાનની. એક કરતા વધારે આપણી ચર્ચાઓમાં સાગરભાઈ જોઈન થયા છે અત્યાર સુધી. ખૂબ જ અભ્યાસુ, વિષયને સમજીને એ વિષયને અનુરૂપ વાત કરી શકવાની અદ્ભુત ક્ષમતા સાથે સાગરભાઈના હૈયે ખેડૂતોનું હિત વસે છે. એટલે આ પેનલમાં 2 ખેડૂત સાથે જોડાયેલા, ખેડૂતના હિતને હૈયે ધરીને ચાલનારા, અને જેમને આ એક્ટથી એક યા બીજી રીતે ખેડૂતને સીધી અસર થવાની છે, જ્યારે નિયમનના પક્ષે કૌશિકભાઈ આપણને માર્ગદર્શન આપશે. શરૂઆત બળવંતસિંહજી આપનાથી કરીશું. અંગ્રેજીમાં કહેવાય છે કે કોઈ પણ ચેન્જ, એની ચેન્જ વેન ઇમ્પ્લિમેન્ટેડ, ધી ફર્સ્ટ રિએક્શન ઇઝ રેઝિસ્ટન્સ. કોઈ પણ બદલાવની પ્રક્રિયામાં હંમેશા જે વર્ષોથી ચાલ્યું આવતું હોય તે લોકોનો સમજ, અણસમજ કે મનોવૈજ્ઞાનિક પરિબળ કો વિરોધ થાય. શું લાગે છે આપને, આ કઈ તરફ જઈ રહ્યું છે આપણું એપીએમસીનું તંત્ર? એપીએમસી ભવિષ્યના કેવા હશે અને ખેડૂતને શું ફાયદો થશે? બિલકુલ વ્યાસ સાહેબ, આનો ઉલ્લેખ કરતા પહેલા હું કહું કે કેન્દ્ર સરકારની જે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું જે વચન આપી રહી છે ને એના અંતર્ગત જે કંઈ ફેરફારો એ લોકો એવું સમજીને કરી રહ્યા છે, એના અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે આ રાજ્ય સરકારે કરેલો ફેરફાર છે, આપ સૌ જાણો છો. એમાં ઘણા બધા આખું એનું જે સુધારો આવ્યો છે, વટહુકમ આવ્યો છે, ખૂબ લાંબો છે, એટલે વિગતે એક વિષય લેવો તો આ પ્લેટફોર્મ ઉપર અઘરો છે. તેમ છતાં મોટી વાત કરીએ તો ખેડૂત, હું પોતે ખેડૂત તરીકે અથવા મારા વિસ્તારના એપીએમસીના વહીવટના ધ્યાન તરીકે હું જો આને લેવા માગું તો એમાં એક સુધારો અમે સૌએ એને ખાસ કરીને ખેડૂત વર્ગ સાથે મારે જે વાતચીત થાય છે એમાં એ સ્વીકાર્ય છે. એમાં 11/4 ક પ્રમાણે જે ચૂંટાયેલા સદસ્યો 2 ટર્મથી વધારે રહ્યા પછી 1 ટર્મ કુલ ઓફ આપ્યો છે, એનું અમે ભરપૂર સ્વાગત કરીએ છીએ. કારણ કે જે ગુજરાતની જે સહકારી માળખું છે એ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સરકાર હોય, ભાજપની, કોંગ્રેસની કે દેશમાં કોઈ પણ સરકાર હોય, એ જે તે રાજ્યની કઠપૂતળીઓ સંસ્થાઓ જ છે. અને લગભગ બધી સહકારી સંસ્થાઓ એ રાજકારણ, અહીંયા મતલબ પોલિટિશિયનો પેદા કરવાનું એક કારખાનું અમે માનીએ છીએ. તમામ પોલિટિક્સની પ્રવૃત્તિઓ આ સ્થાનિક સંસ્થાઓ દ્વારા હાથકંડા અજમાવવામાં આવે છે સ્થાનિક લેખે. એમાં આપણે પડવું નથી. આજે આપણે અલગ વિષય લઈને બેઠા છીએ. એટલે હવે વાત કરીએ મૂળ વિષયની, તો જે કુલ ઓફ પીરિયડ આપ્યો છે એનું અમે સ્વાગત એટલા માટે કરીએ છીએ વ્યાસ સાહેબ કે જે સંસ્થાઓમાં જે સ્થાનિક પ્રતિનિધિઓ, પ્રભાવશાળી પ્રતિનિધિઓ છે એ વર્ષો સુધી ચીટકી રહ્યા છે. તમે ગુજરાતના 250-240 એપીએમસીની સ્થિતિ જુઓ
તો મોટા ભાગના ચેરમેનો અને ડિરેક્ટરો વર્ષો સુધી 30-40 વર્ષ સુધી બદલાયેલા નથી. વૃદ્ધ થઈને ગુજરી જાય ત્યારે સ્મશાન યાત્રા એમની એપીએમસીઓમાંથી નીકળે છે. આ અમે આજ સુધી જોતા આવ્યા છીએ. એટલે જે સ્થાનિક જે બીજી યુવાનો છે અથવા તો જે બીજી ક્ષમતાવાળા છે એમને કોઈ દિવસ આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો વહીવટ કરવાનો કોઈ પણ જગ્યાએ એમને તક મળતી નથી. હવે બીજી વાત રહી એ એક ફેરફારનું અમે સ્વાગત કરીએ છીએ. એ સાથે જે રીતે એપીએમસીમાં એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે એમાં ખાસ જે લોકો અસર પડી છે એમાં બે વસ્તુ હું નોંધું છું. એક તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે અપેક્ષા રાખી રહી છે કે ખેડૂતો આનાથી મુક્ત થશે અને વ્યાપક એમને બજાર મળશે, તો એમાં અમે સત્યતા જોતા નથી. એક અંશે સાગરભાઈ સહિતના વર્ષોથી માંગ કરી રહ્યા હતા કે ભાઈ ખેડૂતોને શેષના પ્રમાણમાં એપીએમસી પોતે લૂંટી રહી છે. ખરેખર હું મારું વ્યક્તિગત આ મંતવ્ય છે કે શેષ એ ખેડૂત ચૂકવતો નહોતો, વ્યાપારી ચૂકવતો હતો. એટલે આ તો શેષ બંધ કરી એ વ્યાપારીના હિતમાં થઈ છે, એમાં ખેડૂતને કોઈ લાભ થવાનો નથી. એ જ રીતે તમે જુઓ તો જે એપીએમસીઓની શેષ માની લો કે જે આપે કહ્યું અને જે આવ્યા છે ફેરફાર, એમાં જે મુખ્ય આ શેષનું છે એનાથી એપીએમસીઓ ભાંગી પડવાના છે. 2 સભ્યો આપણે ઉમેર્યું નથી. 2 સભ્યો ખેડૂતના કુલ 8 સભ્યો હતા, એમાં 2 સભ્યો ઉમેર્યા છે, 10 કર્યા છે 8ના. પણ હું કહું છું કે હવે એપીએમસીનું માળખું જ અસ્તિત્વ સામે પ્રશ્ન થઈ ગયો. તમે 8ના 10 કરો કે 12 કરો, એપીએમસીઓ પડી ભાંગવાની છે. જે 27 નવા એપીએમસીઓની મંજૂરી સરકારે આપી છે એમાં અમે ખાસ જોઈ રહ્યા છીએ કે વેપારીઓ સિન્ડિકેટ રચીને લૂંટશે નહીં એની જવાબદારી કોણ લેશે. જે આડતિયા છે સરકાર જે વચેટિયાઓને દૂર કરી નાખવાનું આ સરકારનું પ્લેટફોર્મ છે, તો વચેટિયા નહીં રહે તો ખેડૂત જે વેપારી ઉપર વિશ્વાસનો પ્રશ્ન પણ ઊભો થવાનો છે. આ સિવાય જે વેપારીઓ વ્યાસ સાહેબ સીધી ખરીદી કરશે એની વિશ્વસનીયતા ચકાસવાની જવાબદારી કોની રહેશે? કારણ કે ઓપન બજાર થતાં ગમે તે વ્યક્તિ લાયસન્સ લઈ અને ગમે તે ખેડૂતનો માલ ગમે તે ખરીદીને એની જવાબદારી કોની રહેશે? રાજ્ય સરકારની રહેશે, ખેડૂતની રહેશે, વેપારી રહેશે? કોણ લેશે એની જવાબદારી? એ એક મોટો પ્રશ્ન થવાનો છે. આ સિવાય માની લો કે એપીએમસીની શેષ આપણે કહ્યું 35,000 કરોડનું ટર્નઓવર હતું, એના ઉપર 240 લગભગ 47 એપીએમસીઓ મારા ધ્યાનમાં આવ્યું છે. 47 એપીએમસીઓ આ એક લાગતા લગભગ તાળા વાગી જવાના છે. આમે એ ડચકા તો ખાઈ જ રહ્યા છે. 47 એપીએમસી ડચકા ખાઈ રહ્યા છે. એને જેવો આ એક લાગુ થશે એટલે એને તાળા વાગી જશે. એમની પાસે પગાર કરવા માટે કર્મચારીઓને એની સંસ્થા નિભાવવા માટેના ખર્ચના પણ પૈસા નહીં હોય. 47 એવી એપીએમસીઓ અમે તારવી છે કે જેને તાળા વાગી જવાના છે. હવે રાજ્ય સરકાર જે અપેક્ષા રાખી રહી છે કે આ ઓપન બજાર થવાથી ખેડૂતોને ફાયદો થવાનો છે, હું પોતે એ વાત સાથે સંમત નથી. ખેડૂતો મુક્ત જ છે. અત્યાર સુધી ખેડૂતો મુક્ત જ છે. વેપારીના માટે કંટ્રોલ હતો. આ જે 63નો કાયદો હતો એ તો મૂળ વેપારી માટે કંટ્રોલ નહોતો, વેપારી મુક્ત બન્યા છે. તો હવે વેપારીઓની જવાબદારીનું શું થશે? જે 250 એપીએમસીમાં લગભગ મેં આજે સવારે જ માહિતી લીધી છે 5,000 કર્મચારીઓનું ભરણ પોષણ ને એના ઉપર નભનારા બીજા 20,000 માણસોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. આ ખેડૂતો સાથે આને કંઈ લેવા દેવા નથી. તેમ છતાં જે સંસ્થાઓ અત્યારે ચાલી રહી છે એનો પણ આ અસ્તિત્વના એક પ્રશ્ન તો છે જ. મૂળ તો આ ખેડૂતોની સંસ્થા કહેવાય છે. એ વાત અલગ છે કે જે સંસ્થાઓમાં આ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા રહી એમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને વાલા દવાલાની નીતિ છે. હવે હું તમને હમણાંનો એક કહું કે જ્યારે આ એક્ટની જાણ થઈ એટલે આ મંડળ પણ રાજ્ય સરકાર પાસે ગયું હતું કર્મચારીઓનું. તો રાજ્ય સરકારે તો હાથ ઊંચા કરી દીધા કે ભાઈ આની જવાબદારી અમારી નથી. તો એપીએમસીઓને જે એપીએમસીઓ ટકવાનો સવાલ નથી. હવે એની સામે બીજો એક પ્રશ્ન છે કે જે શાકભાજી અને ફળફળાદીનું 2015માં આમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ શાકભાજીનો કે ફળફળાદીનો વ્યાપારી ખેડૂત કોઈ પ્રાઇવેટ જગ્યાએ વેચવા જતો નથી. આજે પણ એ તમામ એપીએમસીઓ સરસ ચાલે છે અને બધા ત્યાં જ વેચવા જાય છે. તો આ બધા આ રીતના વ્યાપક પ્રશ્નો ઉદ્ભવવાના છે. હવે આમાં બંને બાજુના તર્ક હોઈ શકે છે. તમે વેપારીના એંગલથી વિચારીએ તો વેપારીઓ માટે તો આ મુક્ત બજાર થઈ ગયું છે.
તો ખેડૂતો માટે કેવી રીતે મુક્ત બજાર થયું? ખેડૂતોના માલ ઇનામ, દાખલા તરીકે ઇનામ યોજનાની વાત સરકાર ખૂબ પ્રેશર કરી રહી છે, રાજ્ય સરકાર, કે ભાઈ ઇનામ યોજના અંતર્ગત વેપાર થયો. હવે ઇનામ અંતર્ગત યોજનાના વેપાર કરવાના જે સંદર્ભ છે એમાં આંધ્રનો વેપારી કે મહારાષ્ટ્રનો વેપારી અહીંથી ખરીદ છે. અહીં સ્થાનિક એપીએમસીમાં ખેડૂતો અને વેપારી વચ્ચે જે ટકરાવ થઈને ઊભું રહે છે ત્યારે એપીએમસી એનું નિરાકરણ લાવતું હોય છે. માલ ખરાબ હોય, ગુણવત્તાનો પ્રશ્ન છે, પૈસાનો પ્રશ્ન છે. હવે આંધ્રમાં બેઠેલો વેપારી, મહારાષ્ટ્રમાં વેપારી, તમિલનાડુનો વેપારી જો અહીંથી ડાંગર ખરીદે છે દાખલા તરીકે અમદાવાદની, તો શું 100-200 મણ ડાંગર ખરીદીને એને ટ્રાન્સપોર્ટેશન શક્ય છે? તો કેટલા બલ્કમાં કોણ? આ રીતે ઇનામ યોજનાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. ઇનામ યોજના કદી સફળ થવાની નથી. રાજ્ય સરકાર બિલકુલ અભ્યાસ વગર કેન્દ્ર સરકારના નિર્દેશો ઉપર કેવળ પ્રેશર નીતિથી ઇનામ યોજના લાગે છે. પોતાનો રાજ્ય સરકારનો આમાં કોઈ પણ અભ્યાસ નથી. એટલે આ રીતે એપીએમસીમાં પણ આંધળુક્યું કરી છે. દરેક સંસ્થાઓ ભ્રષ્ટાચારના અડ્ડા હોવા છતાં એ ખેડૂતનું ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ કરે છે એવું અમે માનીએ છીએ. એમાં શેષનો પ્રશ્ન છે એ અલગ છે, અને ખેડૂતના હિતમાં ખેડૂતો શેષ ક્યારેય ભરતા નતા, વેપારી ભરતા હતા, એ યાદ રાખવું જોઈએ દરેક. સ્પષ્ટતા હું ફરીથી કરું છું કે ખેડૂતો ક્યારેય શેષ ભરતા નતા. હવે શું વેપારી એ શેષનો લાભ ખેડૂતને, માની લો કે 350 રૂપિયા ડાંગરનો ભાવ પડ્યો તો 2% લેખેનો 1% લેખેનો શેષનો વધારો 10 રૂપિયા કે 7 રૂપિયા એને આપવાનો છે? નથી આપવાનો. એ તો એની બચત થઈ છે. એટલે આ બધા તર્ક જે રીતે દોડાવવામાં આવ્યા છે, જે નોર્મ્સ છે એ તદ્દન ખેડૂતોની તરફેણમાં છે એવું ન કહી શકાય, અને ખેડૂતોની વિરુદ્ધમાં છે એવું પણ ન કહી શકાય. કે શક્ય છે કે આના સારા પરિણામો આવે, પણ મને કંઈ લાગતું નથી કે આના કોઈ પરિણામો ખેડૂતના હિતમાં આવે. કારણ કે એપીએમસીનો ઢાંચો ધ્વસ્ત થઈ જવાનો છે એ 100%ની વાત છે. તેમ છતાં અત્યારે હમણાં અમે છેલ્લે જોયું છે કે અત્યારે વ્યાસ સાહેબ જે હયાત એપીએમસીના સદસ્યો છે એ હમણાં સરકાર ઉપર સખત પ્રેશર લાવી રહ્યા છે, સતત મુલાકાત લઈ રહ્યા છે રાજ્ય સરકારના મંત્રીઓની. એ લોકો ઈચ્છે છે કે આમાં આમૂલ પરિવર્તન લાવીને એક તો એપીએમસી બચાવવામાં આવે, અને એ જે પેલા કુલ ઓફ પીડિયર છે ને એમાં એમની ખુરશીઓ ખસી જાય છે. એટલે એમને તો એ પસંદ નથી ને. એટલે આ બે મુદ્દે, ખાસ આ 2-3 મુદ્દાને લઈને લડાઈ છે. બીજા બધા મુદ્દા લગભગ કોમન છે, એનાથી બહુ અસર થવાની નથી, એની ડિમાન્ડ પણ કરતા નથી. એટલે અમે માનીએ છીએ કે એપીએમસી ધ્વસ્ત થશે, ખેડૂતોનો પ્રશ્ન ઊભો રહેવાનો છે, એની જવાબદારીનો પ્રશ્ન થશે. પ્રાઇવેટ વેપારીઓ સિન્ડિકેટ રચી અને ખેડૂતોને લૂંટશે નહીં, એની જવાબદારી રાજ્ય સરકાર શું લેવાની છે? રાજ્ય સરકાર લેવાની છે તો કેવી રીતે લેવાની છે? એમના પૈસાનો પ્રશ્નની જવાબદારી. હાલ અત્યારે આ એપીએમસીઓ, હયાત એપીએમસીઓ તમામ રીતે નકારાત્મક હોવા છતાં એની જવાબદારી તો એ લોકો લે જ છે, અને એના ખેડૂતના પૈસા સેફ રીતે જાય છે. જે રીતે ચેકથી પેમેન્ટ કરવામાં આવ્યું છે એ રીતે એક દિવસમાં પેમેન્ટ કરવાનું કે છે, શક્ય નથી. હું નથી માનતો કે એવું અહીંયા થઈ શકે. કારણ કે ગુજરાતનો ખેડૂત આંધ્રની સરખામણીમાં કે બીજા રાજ્યની સરખામણીમાં ઘણો અભણ અને અત્યારે આપણે પછાત છીએ. એટલે મારું સ્પષ્ટ મંતવ્ય છે કે 1-2 નોર્મ્સ સિવાય આ વધારાના નોર્મ્સ કોઈ પણ રીતે ખેડૂતની ભલાઈમાં અને એના હિતમાં છે નહીં. ગુડ. આનો અર્થ એ થયો કે પેલો એક નાનો હતો ત્યારે હું વાર્તા સાંભળતો હતો, અને એમાં એક ખેડૂતના ત્યાં એક હાથી રહેવા જાય છે, અને ખેડૂતના પત્ની બહુ ચતુર હતા. એટલે કે તમે આવો, અમારે જરૂર છે તમારા જેવા સારા માણસની, અને અમે તમને જે માગો તે આપીશું, પણ રોટલાને તોડવાનો નહીં, અને વાઢીના નાચેથી ઘી લેવાનું નહીં, અને ધરીને ખાવાનું. એટલે આપે જે કહ્યું એ વાર્તા પરથી તો મને લાગે છે કે આ રોટલો તોડવાનો નથી, અને વાડીના નાળચેથી ઘી લેવાનું નથી, અને ધરીને ખાવાનું છે. એ સ્થિતિ ખેડૂતની થાય એવું છે. સાગરભાઈ, શું કહેવું છે આપને? બળવંતભાઈએ વાત કરી, પણ મારો મત એના કરતાં તદ્દન વિપરીત છે. વ્યાસ સાહેબ, 11 ફેબ્રુઆરીએ મેં ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો કે એપીએમસી એક્ટ આઉટડેટેડ થયો છે અને એમાં અમારે કેટલાક સુધારા જોઈએ છે. એમાં મારી જે મુખ્ય માગણી હતી તે એ હતી કે એપીએમસીને આખો ઓલમોસ્ટ તાલુકો મોટે ભાગે એના કાર્યક્ષેત્ર તરીકે સોંપાયો છે, અને આખા વિસ્તારમાંથી કંઈ પણ કર્યા વગર પણ એ શેષ ઉઘરાવે છે
એ નાબૂદ થવો જોઈએ. જે માલ એપીએમસીના પ્રિમાઇસીસમાં દાખલ થાય, જેનો સોદો એપીએમસીના કમ્પાઉન્ડમાં થાય, એનો શેષ એપીએમસી લે. આવું મારે એટલા માટે માગણી કરવી પડી કે મારા ધ્યાનમાં સતત ગામડાઓમાંથી આ ફરિયાદો આવી. એમાં મોડાસા અરવલ્લીના પણ 2 દાખલા બન્યા કે રાજકોટના ઓઇલ મિલર અહીંથી મગફળી ખરીદે, મોડાસા એપીએમસી કરતાં 100-150 રૂપિયા મણે વધારે આપે, પણ પેલા વેપારીઓ એટલે એપીએમસી એમના ટ્રકો રોકી રાખે શેષ માટે. એટલે ધીરે ધીરે પેલા વેપારીઓ આવતા બંધ થયા. 1 મણે 100 રૂપિયાનું ખેડૂતને નુકસાન જતું હતું એમના શેષની લાલચને કારણે. એટલે મોડાસા અને હિંમતનગર બેની વચ્ચે 40 કિલોમીટરનું અંતર છે, ખુલ્લું બજાર છે, એક જ ભાવે બધો માલ વેચાય છે. હિંમતનગર કરતા મોડાસામાં મણે 80 થી 100 રૂપિયા સુધીનો ભાવ હંમેશા મોટે ભાગે ઓછો જ હોય છે. વડાલીના એપીએમસીમાં હિંમતનગરના વેપારીઓને વડાલી એપીએમસી વાળા સત્તાવાળાઓ ખરીદી કરવા તાલુકાના ગામડાઓમાં ન આવવા દે, ભાવ ઓછો આપીને વડાલી વાળા જ ખરીદે. જો ખેડૂતોની સંસ્થા છે એવી લાગણીશીલ દલીલોમાં હું જરાય પડવા માંગતો નથી. મારે આ ફેરફાર થયા પછી કેટલાક મોટા એપીએમસીના ચેરમેનો સાથે ફોન પર ચર્ચા થઈ છે અને એમણે જે તરફેણમાં દલીલો કરી છે, હું એમની જ દલીલોનો જવાબ આપવા માંગુ છું. એમણે કહ્યું છે કે એપીએમસીની રચના જે તે વિસ્તારની ભૌગોલિકતા પ્રમાણે થઈ છે. ઠીક છે, તાલુકા પ્રમાણે જ છે. 65 એપીએમસી સાહેબ એવા છે ગુજરાતમાં, આ મારો કાચો આંકડો છે, 1-2 પ્લસ માઇનસ હોઈ શકે, જે માત્ર કાગળ પર છે. ત્યાં એક પણ દુકાન ચાલતી નથી, પણ ઇન્સ્પેક્ટરો રાખેલા છે કે જે આખા તાલુકામાં ફરીને માલનો જ્યાંથી માલ ખરીદાય ત્યાંથી શેષ લઈ આવે. ત્યાં બજાર નહીં ચલાવવાનો, માત્ર શેષ ઉઘરાવવાનો અને સત્તા ભોગવવાની. આવા એપીએમસી પણ છે. મોટા એપીએમસીમાં માત્ર કાર્ય વિસ્તારનો જ માલ આવે છે એવું નથી, બહારનો પણ માલ આવે છે એવું એમનું કહેવું છે. ઊંઝામાં દાખલા તરીકે જીરું આવે છે, મહુવાના બજારમાં ડુંગળી વધારે આવે છે આજુબાજુથી, પણ ત્યાં શેષ તો સ્થાનિક લેવલે એપીએમસી વાળા ઉઘરાવી જ લે છે, અથવા તો અહીંયા વેચાય ત્યારે લેવાય છે, પણ શેષમાંથી ખેડૂત બચતો નથી. પછીની એમની દલીલ છે કે શેષ ખેડૂત પાસેથી વસૂલાતો નથી, શેષ વેપારી ભરે છે. વાત સાચી છે પહેલી નજરે, પણ ખેડૂત ક્યારેય પોતાના માલની કિંમત નક્કી કરી શકતો નથી. એ એવું નથી કહી શકતો કે મારા માલની પડતર કિંમત આટલી થઈ, વત્તા એના ઉપર આ 0.5% માર્કેટ શેષ લાગશે અને પછી હું તમને આટલામાં વેચીશ. પડતર કિંમત વેપારી નક્કી કરે છે. એ એના ટ્રાન્સપોર્ટેશન, એની ચડાવવા ઉતારવાની મજૂરી, સાચવવાનું ભાડું, શેષ ફી, આ બધું ખેડૂતને આપવાના ભાવમાંથી બાદ કરે છે અને પછી ખેડૂતને આપે છે. એટલે સીધો કાન પકડવાના બદલે અવળો કાન પકડીને પણ શેષ તો ખેડૂત જ ભરે છે, એમાં કોઈ શંકા મારા મનમાં નથી. એમનું કહેવું છે કે આ ખેડૂતોની સંસ્થા છે અને જે શેષ ફી આવે છે એ ખેડૂતોના લાભાર્થે, ખેડૂતોના હિતાર્થે વપરાય છે. મારો એપીએમસીઓને સીધો સવાલ એ છે કે આટલા વર્ષોમાં 4 વર્ષથી તો ગુજરાતના ખેડૂતો પાક વીમા માટે લડે છે. કઈ એપીએમસીએ એના કાર્યક્ષેત્ર વિસ્તારના ખેડૂતો માટે ઇન્સ્યોરન્સ કંપની સામે કેસ દાખલ કર્યો? બીજું કોઈ આંદોલન ન કરો, કંઈ વાંધો નહીં, તમે વેપારી છો, તમે હાઈકોર્ટમાં ગયા છો પાક વીમો તમારા ખેડૂતોને અપાવવા માટે? એક પણ નહીં. તમારા વિસ્તારમાં જમીન સંપાદન માટે જેટલા ખેડૂતો લડ્યા એમને તમે કોઈ રીતે મદદ કરી છે એ ખેતીને બચાવવા માટે? નહીં. તમારા એપીએમસી વિસ્તારમાં જેટલા પણ પાણી સંગ્રહ વગેરેના કામો થયા, તમે એમને કોઈ આર્થિક મદદો કરી છે? જવલ્લે ક્યાંક છૂટી છવાઈ કોઈકે કરી હશે, બાકી નથી કરી. તમે કેવી રીતે કહો છો કે આ ખેડૂતોની સંસ્થા છે? તમારા ચૂંટાયેલા હોદ્દેદારોનું ત્યાં આવતા ખેડૂતો સાથેના વર્તનના વિડીયો તમે જોયા છે? કેવી રીતે તમે એ ખેડૂતો સાથે વર્તો છો માલિકની જેમ? તમે જો ખેડૂતને ગુલામ માનતા હો અને પછી જ્યારે તમારા ઉપર આફત આવી એટલે ખેડૂતને આગળ ધરી દેવો છે કે આ ખેડૂતોની સહકારી સંસ્થા છે, ગુજરાતનો ખેડૂત એટલો મૂર્ખ હવે નથી રહ્યો. બીજું મારે એ કહેવું છે કે એપીએમસીઓ પડી ભાગશે અને 5000 જેટલા રોજગારના સવાલો ઊભા થશે. આ એપીએમસીનો સ્ટાફ ખેડૂતોને પૂછીને તમે નિયુક્ત કર્યો તો એમને રોજગારી આપવાનો અને એમનો પગાર કરવાની જવાબદારી ગુજરાતના ખેડૂતોની છે. જો શેષ ખેડૂતો પાસેથી નથી લેવાતો તો જ્યાંથી તમે જે વેપારીઓ પાસેથી શેષ લેતા હતા એ વેપારીઓ પાસેથી ટેક્સ વસૂલી લો, આપો એમને પગાર. શેને માટે? એનાથી આગળ હું કહું કે એપીએમસીઓ પડી ભાગશે, બહુ સારું, પડી ભાગવા દો. ત્યાં મોટી મોટી જે સરકાર પાસેથી જમીનો લઈને બેઠા છે,
હું વ્યાસ સાહેબ એ પૂછવા માંગુ છું કે આટલા વર્ષોમાં કયા એપીએમસીએ કેટલા કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા, કેટલા વેરહાઉસીસ બનાવ્યા અને એમાં ખેડૂતોનો માલ રાખવા દીધો? જે ખેડૂતોનો માલ રાખવા માટેના શેડ છે એમાં પણ વેપારીઓનો જ માલ રહે છે. ક્યારેય કોઈ ખેડૂતનો માલ ત્યાં રાતવાસો કરી શકતો નથી. કબજો વેપારીઓએ જમાવી લીધેલો છે. એટલે જે આવી ખેડૂત વિરોધી સંસ્થા છે એ વહેલામાં વહેલી તકે તૂટી જાય અને એ ખાલી પડેલી જગ્યામાં સરકાર કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસીસ બનાવે. જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હું વાત કરું છું એ આ જમીનોમાં ઊભું કરવામાં આવે. એમાં માત્ર અને માત્ર ખેડૂતનો એની જમીનના પ્રમાણમાં માલ રહે અને એની જે રિસિપ્ટ મળે એ રિસિપ્ટની સામે ખેડૂતને બેંકમાંથી કેશ ક્રેડિટ મળે વેપારીની જેમ, જેથી કરીને એને ગરજનું વેચાણ ના કરવું પડે. બીજી એક દલીલ છે કે વેપારી ખેડૂતોને છેતરી જશે. ખેડૂત એટલો બધો પણ મૂર્ખ નથી. જો ગુજરાતમાં ઉત્તર ભારતના વેપારીઓ ડુંગળી ખરીદવા મોટા પ્રમાણમાં આવે છે, તલાલા ગીરના આંબાની વાડીઓ રાખવા માટે મોટા પ્રમાણમાં વેપારીઓ આવે છે અને એ વેપારીઓ કોઈને છેતરીને ગયા નથી, એ પૈસા આપીને જ જાય છે. ખેડૂતની શરત હોય છે કે 50% તમે રાખો ત્યારે આપો અને 50% જ્યારે તમે માલ ઉપાડો ત્યારે બાકીના 50% પૂરા કર્યા પછી જ વાડીની બહાર માલ નીકળે. એટલે ખેડૂતો લૂંટાઈ જશે એની ચિંતા એપીએમસીના વેપારીઓએ કરવાની જરૂર નથી. અને એથી આગળ એપીએમસી બોર્ડ જ્યારે વેપારીઓને લાયસન્સ આપશે તો શું એ એમ જ જે જઈને માગે એને લાયસન્સ જ વેચશે? એની બેંક ગેરંટીઓ લેવાશે, પૈસાની શ્યોરિટીઓ જોવાશે, એ પછી લાયસન્સ મળશે. કોઈ પણ જઈને બોર્ડમાં ઊભું રહે મને લાયસન્સ આપો એટલે બોર્ડ લાયસન્સ એવી રીતે નહીં આપે. એની બધી જ ચિંતા એપીએમસી બોર્ડે કરવી જ પડશે અને કરશે. એટલે એ બાબતમાં ખેડૂતો લૂંટાઈ જશે એવી વાતની મને કોઈ ચિંતા નથી. એક દલીલ એમની એમ છે કે આ એપીએમસી તૂટી ગયા પછી જૂની પદ્ધતિ શાહુકાર પદ્ધતિ અમલમાં આવી જશે. સાહેબ, એ 1963 હતું ને આ 2020 છે. એ વખતે ખેડૂતને પાક ધિરાણ નહોતું મળતું, લાંબા ગાળાનું ધિરાણ પ્રમાણમાં નહીવત હતું. આજે ખેડૂત પાસે ધિરાણ મેળવવાના પણ અનેક વિકલ્પો છે અને છતાં જરૂર હશે તો એ પોતાની શરતોએ ધિરાણ મેળવી લેશે. જમીન મોર્ગેજ કરીને જ બધી બેંકો ધિરાણ આપે છે. એટલે શાહુકારો બધા આવી જશે ને ખેડૂતોને લૂંટી જશે. હા, છૂટા છવાયા ક્યાંક બનશે બનાવો તો અત્યારે પણ એપીએમસીમાં કોઈ એપીએમસીનો હોદ્દેદાર મને એમ કહી શકે એમ છે કે એમના ત્યાં એક પણ વાર વેપારીઓએ રિંગ બનાયા વગર ખેડૂતોનો માલ ખરીદ્યો છે? ક્યાંથી હરાજી શરૂ કરવાની અને ક્યાં પૂરી કરવાની એ પહેલેથી જ નક્કી હોય છે. એની બહાર કોઈ નથી જતું. સૌથી ઊંચામાં ઊંચો એપીએમસીમાં જે ભાવ પડે છે એ સૌથી નાનામાં નાનો જે જથ્થો હોય એ જ જથ્થાનો ઊંચામાં ઊંચો ભાવ પડે છે, જેથી છાપામાં છપાવી શકાય કે ઊંચો ભાવ આટલો છે. આ બધી કરામતો ખેડૂતો સમજે છે. આ જે સુધારો છે એને હું અડધો ગણું છું. આ સુધારો પૂરો ત્યારે થશે કે એ જમીનોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને કયા એપીએમસીએ ખેડૂતો આધુનિક વૈજ્ઞાનિક ઢબની કે ઓર્ગેનિક ખેતી સારી રીતે કરી શકે એના માટે કેટલા ખેડૂતોની ટ્રેનિંગ કરી ગુજરાતમાં? કોઈ એપીએમસીએ આ શેષના પૈસામાંથી ખેડૂતોની ટ્રેનિંગ શરૂ કરી છે? હમણાં જુઓ આ સુધારા કેવું કામ કરે છે. મેં છાપામાં એક નાનકડા સમાચાર વાંચ્યા કે મહુવા એપીએમસીએ વાયર ફેન્સિંગ માટે ખેડૂતોને સબસિડીવાળી લોન આપવાનું કેટલા વર્ષો પછી એ યોજના પાછી શરૂ કરી. કારણ કે હવે હરીફાઈ ઊભી થઈ, ખેડૂતને વેપારીને એ આકર્ષવો પડશે. એટલે હવે વધારે આ પ્રકારની યોજનાઓ આવશે. વેપારીઓમાં એપીએમસીઓમાં એક હરીફાઈ ઊભી થશે સ્થાનિક કે જે સારી સેવા આપશે, સારા ભાવ આપશે, એના ત્યાં ખેડૂત માલ વેચવા જશે. અને ટ્રાન્સપોર્ટેશનની જે જવાબદારી છે એ વેપારીની છે, ખેડૂતની નથી. ખેડૂત વાડીએથી માલ આપશે. આમે જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણે બધાએ જ જોયું છે, બધા જ આ કહેવાતી ખેડૂત સંસ્થાઓ, ખેડૂત હિતેચ્છુઓ અને ખેડૂત નેતાઓ એપીએમસીને તાળું મારીને ઘરે બેસી ગયા હતા. એમને એ વખતે ખેડૂતનું હૈયે નહોતું દાજતું કે ખેડૂતોનો શિયાળુ પાક પડ્યો છે ઘરમાં, એમની પાસે પૈસા નથી તો આપણે એમને પૈસા આપીએ. સાહેબ, આ જ કોરોનામાં આ જ એપીએમસીના વેપારીઓએ 220 રૂપિયા મણના ભાવે અમીરગઢ તાલુકામાંથી અને ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાંથી ખેડૂતોની ગરજનો લાભ લઈને માલ પડાવ્યો છે. આ વેપારીઓને હું ઓળખું છું. એટલે હું કહું છું કે આ વેપારીઓને નિભાવવાના, આ એપીએમસીના સ્ટાફને નિભાવવાનો એ જવાબદારી ગુજરાતના ખેડૂતોની નથી. આ એપીએમસી જેણે વર્ષો સુધી ખેડૂતોનું શોષણ કર્યું છે એ એમની વ્યવસ્થા કરી લેશે. ખૂબ સરસ વાત કહી. અને
સાગરભાઈ, આપની વાત સાથે હું ઘણી બધી બાબતોમાં સંમત છું, કારણ કે એપીએમસીના વહીવટ સાથે એક કરતાં વધારે એપીએમસીઓમાં જાતે જઈને મેં જોયેલી અને એની તપાસ કરેલી બાબતો મારી પાસે છે. ભાવ પડાવવામાં પણ તમે છાપામાં જે ભાવ વાંચો છો એ નાનામાં નાનો જથ્થો એના જ ભાવ પડે. ટેકાની ખરીદી હોય અમુક ચોક્કસ લોકોની જ થાય. બાકીની બધી બાબતોમાં એપીએમસીનું, ધારો કે એમણે વચ્ચે શરૂ કર્યું હોય કે એપીએમસીનું ટ્રેક્ટર ખેતર ખેડી આપે તો અમુક ચોક્કસ લોકોનું જ ખેતર ખેડાય. એપીએમસીમાં રસોડા ચાલુ કર્યા હોય તો એના ડાયરેક્ટરો માટે અન્ન ક્ષેત્રનું કામ કરે, આવે એપીએમસીના એર કન્ડિશન બોર્ડરૂમમાં સૂઈ જાય, જમે, સવારમાં દાંતણ કરીને ઘરેથી નીકળે, તે રાત્રે વાળું કરીને ઘેર જાય, ત્યાં સુધી આપણે પેલા કોઈને સંતાન ના થતું હોય અને પછી બહુ મોંઘું સંતાન થાય અને એને ભીખલો કરે છે. એટલે ભીખલો કરે એટલે ઘરનું કશું ખવડાવાય નહીં, એને બધું બહારથી જ આવે, એના કપડાં કોકાલે, ખાવાનું કોકાલે, એમ આ ભીખલા કરવાની જે આખી જમાત ઊભી થઈ છે એ હકીકત છે. અને આ ખેડૂતનું એમાં કલ્યાણ થાય છે એ બહુ ગૌણ હકીકત બાબત છે. ખેડૂતો કેટલું થતું હશે તો ભગવાન જાણે. એનું તો શોષણ એનું શોષણ કરતી પહેલા શોષણ કરતી એક વ્યવસ્થા હતી, હવે ખેડૂતનું શોષણ કરતી બીજી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. ખેડૂતનું શોષણ ત્યારે જ નહીં થાય જ્યારે ખેડૂત પોતાના ઉત્પાદનના, આ એક જ વસ્તુ એવી છે જેમાં ઉત્પાદક કોક છે અને એના ઉત્પાદનના ભાવ બીજો નક્કી કરે છે. એટલે ખેડૂત મૂલ્ય વૃદ્ધિ કરીને પોતાના ઉત્પાદનોના ભાવ કરીને વેચતો નહીં થાય, જેમ દૂધના કિસ્સામાં છે. દૂધ પણ હવે ખાડે જઈ રહ્યું છે, બીજા કારણો છે, પણ મૂળ એની થિયરી સાચી છે કે ઉત્પાદક પોતે જ માલિકને એ જ ભાવ નક્કી કરે. એ સ્થિતિ એપીએમસીમાં આવે નહીં ત્યાં સુધી એપીએમસીના કાયદામાં ફેરફાર થવાથી કોઈના ત્યાં કંસારના આધણ મુકાવાના નથી. આપ તો એડમિનિસ્ટ્રેટર છો કૌશિકભાઈ, અને આપ જાણો છો કે એપીએમસીની ચૂંટણીઓ કઈ રીતે થાય છે. મતદાર યાદીઓ બનાવવા માટે એક ચોક્કસ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાથી માંડીને બાકીની બધી જ બાબતોમાં સંપૂર્ણપણે જેને કહી શકાય કે સરકાર આધારિત વ્યવસ્થા ઊભી થઈ છે. સરકારનું સહકાર ખાતું અને જે સહકારી આગેવાનો, જે કઈ સરકાર જે હોય તે સરકારના સહકારી આગેવાનો આ ભેગા થઈને કોની મંડળીઓને કાઢી નાખવી, કોના લાયસન્સ રદ કરવા, કોને છેલ્લે ઉમેદવારી કરી હોય તો, કારણ કે એકવાર ઇલેક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય પછી એને અટકાવાતો નથી, એટલે કોર્ટમાં જાય તો કોર્ટ કે આ પતી જાય પછી આવજો. એટલે આ પરિસ્થિતિમાં હવે આવું બધું સહકાર ખાતું આજ કરશે કે એમાં કઈ બદલાવ આવશે? આપે જયનારાયણભાઈ બહુ સુંદર પ્રશ્ન કર્યો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને સંબંધ છે ત્યાં સુધી જે તે જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નાયબ નિયામક પણ છે. અને ચૂંટણી બાબતે પણ આ વટહુકમમાં કાળજી લેવામાં આવી છે કે ખેડૂત જે 8 પ્રતિનિધિ હતા એ હવે 10 પ્રતિનિધિ કર્યા છે. એટલે ખેડૂતનું મહત્વ બજાર સમિતિમાં વધ્યું છે. ઉપરાંત 2 ટર્મથી વધારે કોઈ હોદ્દેદાર નહીં રહી શકે. તો બહુ સારી જોગવાઈ છે, બહુ જોગવાઈ કરી છે. એટલે સમયાંતરે પરિવર્તન આવવાનું જ છે. અને આ મોડલ એક્ટ જ્યારે આવ્યો છે, આપણો અગાઉ 1963 નો કાયદો હતો. કોઈ પણ ઇમારત સમયાંતરે રિનોવેશન માંગે છે. આ મોડલ એક્ટના અનુસંધાને આપણો આ વટહુકમ આવ્યો છે. અને મોડલ એક્ટ માટે ભારત સરકારે એક કમિટીની રચના કરી હતી. તેણે રાજ્યભરમાં પ્રવાસ કરી તમામના અભિપ્રાયો, લોકલ પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ મોડલ એક્ટનો ડ્રાફ્ટ બનાવ્યો છે. અને એના અનુસંધાને રાજ્ય સરકારોને એ મુજબ વર્તવા માટે જાણ કરી છે. અને એના અનુસંધાનમાં આ વટહુકમ બહાર પડ્યો છે. એટલે ખરેખર તો આમાં ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે. ડાયરેક્ટ માર્કેટિંગ થશે, ફાર્મર પ્રોડ્યુસર કંપની આવશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પણ બહુ પ્રોત્સાહન મળશે. બીજું, ખેડૂત અને વેપારીનું ફલક વિસ્તરશે, એની ક્ષિતિજ દૂર સુધી લંબાશે. આજે એક સમગ્ર વિશ્વ એક નાનું માર્કેટ બની રહ્યું છે. પહેલા એવું હતું કે ખેડૂત બહુ તો તાલુકા સુધી માલ વેચતો. આજે એક્સપોર્ટર્સ આવશે, પ્રોડ્યુસર્સ આવશે,
ફૂડ ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના લોકો ખરીદી કરવા આવશે, એટલે ખેડૂતોએ હવે માલની ગુણવત્તા પણ સુધારવી પડશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તાયુક્ત ખેત ઉત્પન્ન બનાવવું પડશે. કારણ કે આપણે કહીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણે સાચા અર્થમાં ખેતી પ્રધાન ત્યારે ગણાઈએ કે જ્યારે આપણી એગ્રીકલ્ચર પ્રોડ્યુસની વર્લ્ડમાં નંબર 1 માંગ હોય અને આપણે એટલું એગ્રીકલ્ચર પ્રોડ્યુસની એટલી કિંમત હોય અને લોકોની એટલી ડિમાન્ડ હોય. એટલે એ દિશામાં જ્યારે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે આ ફાર્મર પ્રોડ્યુસર કંપની મારફત કે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મારફત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ વધશે અને એ લોકો ખેડૂતોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ખેત ઉત્પન્ન ઉગાડવા માટે તાલીમ પણ આપશે અને માર્ગદર્શન પણ આપશે. એટલે એ રીતે આ ખેડૂતોને ઘણો મોટો ફાયદો થવાનો છે. પણ સહકારના ખાતામાં અને એપીએમસીમાં ટ્રેની તરીકે દાખલ થઈ અને ચૂંટણીઓ લડીને તાલીમ લેતા અને પછી એમાંથી રાજકારણ કરતા અને રાજકીય પક્ષોના જ નિમણૂક અને રાજકીય પક્ષોના જ ઈશારે ચાલતા એપીએમસીના નિયામક મંડળમાં આના કારણે કોઈ ફેરફાર આવશે? જ્યાં સુધી સહકાર ખાતું એ રાજ્ય સરકાર કે તે પ્રમાણે જ કામ કરે, એના ચૂંટણી અધિકારી કોને ચિતાડવાના છે નક્કી કરીને મહદઅંશે ચૂંટણી યાદીઓ તૈયાર કરે, ત્યારે આ કાયદો બહુ સરસ છે. કાયદાઓ બધાના ઉદ્દેશો સારા હોય છે અને બહુ સરસ કાયદો છે, પણ આ જે આપણા ત્યાં જે સ્થાપિત હિતો રાજકારણમાં પેદા થઈ ગયા છે કે એ સ્થાપિત હિતો સરકાર થકી આજે હું ઉદ્યોગ ખાતામાંથી આવું છું એટલે હું એવો માનતો હતો કે ઉદ્યોગ ખાતું એટલે બહુ બધા પ્રોડક્શન ઉપર ને બધા વેલ્યુ ઉપર કાબુ રાખતું ખાતું, પણ મને જાહેર જીવનમાં આવ્યા પછી ખબર પડી કે સહકારી ખાંડ મંડળીઓ, દૂધ મંડળીઓ, બેંકો, એપીએમસી આ બધાનો સરવાળો કરો તો સહકાર ખાતું એવડા મોટા ટર્નઓવર પર કાબુ રાખે છે કે ઉદ્યોગો તો કાંઈ જ નથી એમાં. એટલે એ જે વ્યવસ્થા છે એમાં માનો છો વરુણસિંહ આપ કે કઈ ફેરફાર આવશે? બિલકુલ સાહેબ, આપે જે કહ્યું એને હું ફરીથી રિપીટ કરી દઉં સાગરભાઈનો અને રજિસ્ટ્રાર સાહેબનો જવાબ આપતા પહેલા કે આ જે ફેરફાર આવ્યા છે એ માત્ર એપીએમસીને લઈને આવ્યા છે. ખરેખર દૂધ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં ખેડૂતો કરે છે તો દૂધ ઉત્પાદક સંઘોને કેમ બાકાત રાખવામાં આવ્યા આ કાયદા અંતર્ગત? તમે ખરેખર ખેડૂતોનું ભલું જ કરવા માંગો છો. તમે પશુપાલનનો નોર્મ્સમાં ફેરફાર કર્યો. હું સાગરભાઈને પૂછું છું કે કયા એપીએમસીમાં પશુઓ વેચાય છે? 250 એપીએમસીના એક પણ એપીએમસીમાં પશુ વેચાણ ખરીદનું કામ કરવામાં આવતું નથી. એને બાકાત કરવામાં આવ્યું હતું, આ નોર્મ્સમાં ફરીથી ઉમેરવામાં આવ્યું. તો બિલકુલ અભ્યાસ વગર આંધળુકીઓ આ જેણે પણ નોર્મ્સ ઘડ્યા છે ને એ કરવામાં આવે છે. હું સાગરભાઈએ જે આપ્યા ને એમાં સાગરભાઈના હિત, ખેડૂતોનું હિત સમાયેલું જ હોય છે ને એની સાથે અમે બધા હરમેશ સાગરભાઈ સાથે જ કામ કરીએ છીએ. તેમ છતાં કાગળ ઉપર ફેરફાર કરવા અને નક્કર વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફરક હોય છે. તમે સાહેબ સહકારી મંડળીઓથી લઈ અને સહકારી બેંકોમાં જે તંત્ર ચાલી રહ્યું છે એમાં ખેડૂતોનું શોષણ કેટલા પ્રમાણમાં થાય છે સાગરભાઈ સારી રીતે જાણે છે, હું પણ સારી રીતે જાણું છું. સહકારી બેંકોનું માળખું અને એમાં જે રીતે ખેડૂતોને લૂંટવામાં આવે છે, જે વીમા પોલિસીઓથી લઈ અને તો તમે ખરેખર ખેડૂતોમાં આમૂલ પરિવર્તન જોવા માંગો છો તો આ બે ક્ષેત્રને છોડીને એકમાત્ર એપીએમસીને શા માટે ટાર્ગેટ કર્યું તમે? તો એ એક વ્યાપક પ્રમાણમાં ગુજરાતના ખેડૂતોમાં અને બૌદ્ધિક ખેડૂતો છે એમાં પ્રશ્ન છે કે ખરેખર દૂધ આ જે એપીએમસીનું 35,000 કરોડનું જે ટર્નઓવર સાહેબ વ્યાસ સાહેબ આપ ગણાવો છો ને એના કરતાં તો મહેસાણા ફંડ હોય કે અમૂલનું ફંડ હોય કે અમારી ઉત્તમ ડેરી હોય એનું એક ડેરીઓનું આનેથી અનેક ગણું છે અને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારો દર વર્ષે આપણે જોઈ રહ્યા છીએ. તો એને કોણ શ્રેય આપી રહ્યું છે? તો આ મેં પહેલાં જ કહ્યું હતું, હું બિલકુલ એ બાબતે સંમત નથી કે આ ખેડૂતોની તરફેણમાં નથી અથવા વિરુદ્ધમાં છે. આ એપીએમસીઓ એટલે મેં સૌથી પહેલાં કીધું કે દુષ્ટ રાજકારણીઓ પેદા કરવાનું કારખાનું અમે આને ગણીએ છીએ. મને યાદ નથી કે ગુજરાતના કોઈ અપવાદરૂપ
કોઈ સારા પોલિટિશિયન આપણને મળ્યા હશે જેણે ખેડૂતનું ભલું કર્યું હશે. હું સાગરભાઈની એ વાત સાથે 100% સંમત છું કે ગુજરાતનું એક પણ એપીએમસી ખેડૂતને લઈને કોઈ ભલું કામ કરવામાં સરકાર વિરુદ્ધ એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી હોતો. એક પણ ડિરેક્ટર એપીએમસીની તો વાત જવા દો તમે. અમે સરકારના મુદ્દે કંઈ પણ મુદ્દે અમે અસંમત હોય છે, અમે મેદાનમાં ઉતરીએ છીએ, રસ્તા ઉપર ઉતરીએ છીએ, પોલીસનો માર ખાઈએ છીએ, અમે કરીએ છીએ. જ્યારે એપીએમસીની જગ્યામાં ખેડૂતની સંસ્થા હોવા છતાં એની જગ્યામાં માત્ર બેઠક કરવા દેવામાં પણ એ જે તે ખેડૂતના કહેવાતા પ્રતિનિધિઓ ગોદડાની અંદર માથું છુપાવતા ફરે છે. એટલે અમે એની સાથે સંમત જ નથી. મારો પ્રશ્ન એ છે કે ખરેખર આ જે ફેરફાર આવ્યા એનાથી ખરેખર 2022માં જે રજિસ્ટ્રાર સાહેબ કહે છે એમ બહુ આમૂલ પરિવર્તન આવવાનું છે? બિલકુલ માનતો નથી. કારણ કે જો એવું જ હોય તો 2015માં જે શાકભાજી અને ફળો ઉપરથી નિયંત્રણ હટાવી દેવામાં આવ્યું હતું. કયો શાકભાજી 2 રૂપિયામાં રોડ ઉપર બટાકા વેરતા આપણે દર વર્ષે જોઈએ છે, ડુંગળી, બટાકા, અને સરકારનું નિયંત્રણ જ નથી ક્યાંય. કેન્દ્ર સરકારમાં આપને યાદ હોય તો વ્યાસ સાહેબ ક્લસ્ટર ઝોન સ્થાપવાની 2 વર્ષના પહેલા વાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારના બજેટમાં. મેં જેટલી સાહેબને સાંભળ્યા, જેટલી સાહેબે પહેલું જ ક્લસ્ટર ઝોન સ્થાપવાનું. ક્લસ્ટર ઝોન એટલે કે જે તે વિસ્તારના ચોક્કસ ફળદ્રુપતાના આધારે ચોક્કસ વિસ્તારના પાકો ત્યાં જ લેવાય, બીજે ન લેવાય, અને એને નિયંત્રિત કરી એના ડેટા ખેડૂતો સાથે જાય કે આટલી માંગ અને પુરવઠા આધારિત રોપણી થાય, એટલો જ માલ પેદા થાય એટલે રોડ ઉપર ફેંકવાની. ક્યાં ગયું ક્લસ્ટર ઝોન? અમે ત્યારે પણ કહ્યું હતું કે માત્ર વાતો કરવાની અને નોર્મ્સ પાડવા એ અલગ વસ્તુ છે, અને ખરેખર ખેડૂતો માટે કંઈ કરવું એ અલગ વસ્તુ છે. એટલે એપીએમસીઓ હોય, દૂધની મંડળીઓ હોય, દૂધના સંઘો હોય કે સહકારી બેંકો હોય, તમામ મોરચે ભ્રષ્ટાચારના પણ આમાં ખેડૂતની ભલાઈની વાત. આપણી ડેરીની ચર્ચા અલગ રાખવાની છે. ઠીક છે સાહેબ, આપણે આપની વાત સાથે હું 100% સંમત છું. સહકારી દૂધ મંડળીઓની જે શરૂઆતથી જ જે આખી અત્યારે એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટની આખી નેટવર્ક ગોઠવાઈ ગયું છે. હું પણ દૂધ ભરું છું, હું પણ એક દૂધ ઉત્પાદક છું. ખેડૂતનું પાણી એના ઉપર કોર્પોરેટ હાઉસ ચાલતા હોય એમ સંઘો ચલાવવામાં આવે છે. એટલે એ આપણે ચર્ચા ફરીથી કરીશું. સાગરભાઈને તક આપીએ આપણે. સાગરભાઈને કંઈક કહેવું છે? મારે પહેલા તો એપીએમસી માટે એ કહેવું છે, પછી હું દૂધની પણ થોડી ટૂંકી દૂધને નહીં આજે દૂધને નહીં આજે દૂધ નહીં, આપણે એની અલગ ચર્ચા કરીશું. આજે એપીએમસી બધા ખતમ જ થઈ જશે એવું હું માનતો નથી જરાય. એટલા માટે કે બધા જ ખરાબ નથી. જે સારા છે ને સારા ભાવ આપે છે, જેમને આટલા વર્ષોમાં જ્યારે એમની મોનોપોલી હતી ત્યારે ખેડૂતોની કાળજી કરી છે, એમના ત્યાં ખેડૂતો જશે જ અને એ એપીએમસી ટકશે જ. એટલે હું જે સારા છે તે બજારમાં ટકે એવું હું પોતે ઈચ્છું છું. હું એવું નથી કહેતો કે બધા બંધ જ કરી દેવાના. આ કાયદાથી બધા એપીએમસી એટલે આજે તાળું મારીને ચાવી આપી દો સરકારને એવું કાયદામાં ક્યાંય નથી કહ્યું. સ્પર્ધા ઊભી કરી છે. બીજું કે એક કાયદો પસાર થાય અને ખેડૂતોની આવક બમણી થઈ જશે એવું માની લઉં એટલો ભોળો હું નથી. કાયદો પસાર કરવાથી ક્યારેય ખેડૂતોની આવક બમણી થવાની નથી. વાસ્તવિક રીતે ખેડૂતોની આવક ઘટી રહી છે. 2012-13માં ખેડૂતની જે વાસ્તવિક આવક હતી એ વાસ્તવિક આવક આજે ખેડૂતની નથી, એ હું સ્વીકારું છું. પણ તમારે ખેડૂતને જો આગળ લઈ જવો હશે તો કોઈ એક ફેરફારથી ખેડૂત સુખી નથી થવાનો. તમારે સમગ્રલક્ષી ખેડૂતો માટેના ફેરફારો કરવા પડશે. એમાં માત્ર કાયદા નહીં, પણ જ્યાં જ્યાં ખેડૂતોને બાધારૂપ કાયદા છે, એવો માત્ર એપીએમસી એક્ટ નહોતો, એવો ઇરિગેશન એક્ટ પણ છે, એવો એસઆઈઆર એક્ટ પણ છે, એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં પણ ફેરફાર કર્યા, તે પૂરતા નથી. એટલે જે ખેડૂત વિરોધી કાયદા છે એ તમારે બદલવા પડશે. ખેડૂતોને મોકળું મેદાન આપવું પડશે. પણ કાયદાની સાથે સાથે ખેડૂતોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપવું પડશે. બળવંતસિંહભાઈ કહેતા હતા કે રોડ પર ટામેટા ફેંકી દેવા પડે છે. સાચી વાત છે બળવંતસિંહભાઈ, એટલા માટે ફેંકી દેવા પડે છે કે આ એપીએમસીઓ 1964માં અસ્તિત્વમાં આવી ત્યારથી આજ સુધીમાં કોઈએ કોલ્ડ સ્ટોરેજમાં મૂડીરોકાણ જ ન કર્યું. રાજકીય નહીં, વચ્ચે નહીં, રાજકીય સંમેલનો કરવામાં જ બધું મૂડીરોકાણ કર્યું. પોતાની પોલિટિકલ કેરિયર બનાવવામાં મૂડીરોકાણ કર્યું. ખેડૂત માટે કોઈ મૂડીરોકાણ કર્યું નહીં. જો એમણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોત
તો એ જ ટામેટા જે રોડ પર ફેંકાય છે એના 20 દિવસ પછી 30 રૂપિયા કિલોના થઈ જ જાય છે, ડુંગળીના થઈ જ જાય છે. એટલે કાયદાની સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં સિંચાઈથી લઈને છેક બજાર સુધી. સાહેબ, મારો એક સાદો સવાલ છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પડે છે ત્યારે ખેડૂતોની 40% જમીન વિના વળતરે ડેવલપમેન્ટ માટે કપાત તરીકે લેવામાં આવે છે. એ 40% જમીનમાંથી ખેડૂતોની જ જમીન છે. ખેડૂતો માટે ખેડૂત હાટ દરેક રેસિડેન્શિયલ વિસ્તારમાં શરૂ ન કરી શકાય કે જ્યાં ખેડૂતો આવીને ગ્રાહક અને ખેડૂત સીધે સીધો વ્યવહાર કરી શકે. જો ગ્રાહક વેપારી બજાર ઉભા જે કર્યા ને એમાં પણ કોઈને ખબર નહોતી એવું એક રાઇડર એમણે અડચણ મૂકી હતી કે કોઈ ખેડૂત 20%થી વધારે 20 કિલોથી વધારે ઉત્પાદન વેચી શકશે નહીં. સાહેબ, 20 કિલો ટામેટા કે 20 કિલો કોબીજ વેચવા કયો ખેડૂત ત્યાં ગ્રાહક ખેડૂત બજારમાં જાય 20 કિલો વેચવા માટે? પછી તમે એમ કહો કે એ બજાર નિષ્ફળ ગયું, તો એ તો નિષ્ફળ જવા માટે જ તમે ચૂંટણી જીતવા માટે માત્ર એક નારો આપ્યો હતો, એને સફળ કરવા માટેનું કોઈ કામ કર્યું નહોતું. એપીએમસી એક્ટમાં જે ફેરફારો કર્યા છે એને સફળ કરવા માટે પણ પાછળનું જે કામ કરવાનું છે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, માર્કેટનું, એના પ્રોસેસિંગનું, વેલ્યુ એડિશનનું, આ બધું જ કરવું પડશે. અને એમાં જે પ્રોડ્યુસર્સ કંપનીની વાત થઈ એ ઘણું ઉપયોગી માધ્યમ છે. ગુજરાતના ખેડૂતો હજી એ બાબતમાં સજાગ નથી. હું વધારે મહેનત કરું છું કે પ્રોડ્યુસર્સ કંપનીઓ બને. ખેડૂત પોતે પોતાનો માલ પેક જ્યારે કરશે ત્યારે એના ઉપર કિંમત છાપી શકશે. જ્યાં સુધી પેક નહીં કરે ત્યાં સુધી એ કિંમત નહીં છાપી શકે. એટલે પેકિંગ કરીને પોતાની બ્રાન્ડથી પોતાનો માલ વેચે ત્યારે ખેડૂતની આવક વધશે. બમણી થવાની ગેરંટી નથી, પણ વધશે એ ચોક્કસ છે. સાગરભાઈ, આપની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. જો આઈટીસી જેવી કંપની ખેડૂતના ઘઉં ખરીદી અને આટો, મેદો, સૂજી વેચી શકતી હોય તો, અને અમૂલની બ્રાન્ડ નેમ નીચે પિઝા વેચાતો હોય તો, ગુજરાતની 8 કે 10 સહકારી ડેરીઓ પ્રાયોગિક ધોરણે, કારણ કે આ ફૂડ પ્રોડક્ટમાં મોટામાં મોટી તકલીફ છે બ્રાન્ડ નેમની. જો બ્રાન્ડ નેમ નહીં હોય અને લેટેસ્ટ પ્રોસેસથી નહીં બની હોય તો કોઈ એને પકડશે નહીં, બગડી જશે. એટલે આ ગુજરાત જેવા રાજ્ય પોતાના ખેડૂતોના હિતમાં જરૂર લાગે તો 5 વર્ષ દરેક બજેટમાં 5,000 કરોડની જોગવાઈ કરીને દરેક જે હયાત ડેરી છે એનો જ કેચમેન્ટ એરિયા છે, એમાંથી શાકભાજી અને બાકીની વસ્તુઓ લાવે અને ફૂડ પ્રોસેસિંગ કરી અને અમૂલ બ્રાન્ડના ઘઉંનો આટો કે અમૂલ બ્રાન્ડની ગાજરની છીણ કે અમૂલ બ્રાન્ડનો કાકડીનો સલાડ વેચાતું થશે, તે દિવસે ખેડૂતને એના ચહેરા પર કાંક થોડી લાલાશ જોવા મળશે. અને એ બીજી ચર્ચામાં આપણે લઈશું કે જ્યારે એને એવા આગેવાનો મળે કે જે ખેડૂતના પૈસા એના મોઢામાંથી ખાઈ ના જાય. એ અત્યારે દૂધ મંડળીઓની અને દૂધની સહકારી વ્યવસ્થાની મોટામાં મોટી ચિંતા એ છે કે હવે મોતીભાઈ ચૌધરી કે વિઠ્ઠલભાઈ પટેલ કે માનસીભાઈ જેવા નથી આગેવાનો નથી, ત્રિભુવનદાસ પટેલ નથી, કુરિયન નથી, અને જે દુર્દશા થઈ છે ડેરીઓની આજે, એ દુર્દશા જો થાય તો આમાં પણ કંઈ જયવારો નહીં રહે. મારે આપને પૂછવું છે કે આ જે વ્યવસ્થા થશે એમાં પેલી થેલી મંડળીઓ જે ચાલે છે કે જેમાં દફતર જ રાખવાનું અને વર્ષે ઓડિટ કરાવવાનું, અને તે પણ જેને મત જોઈતો હોય ઓડિટ કરાવી લે, આવી એક સુગ્રથિત સુવ્યવસ્થિત વ્યવસ્થા ચાલે છે. અને એના ઉપરથી એપીએમસીના ચૂંટણીના પરિણામો નક્કી થાય છે. આનાથી, આ કાયદાથી એ બધું બંધ થઈ જશે. ચૂંટણીની બાબત છે, મહત્વની બાબત સામાન્ય રીતે મતદારોની જાગૃતિ પર આધાર રાખે છે. અને કૌશિકભાઈ, 1 મિનિટ, આ મતદારોની જાગૃતિ એ સહકાર ખાતાની ચૂંટણીમાં ક્યાંય ચાલતી નથી. સહકાર ખાતાના તમારા જે ચૂંટણી અધિકારી જે જાગૃતિ નક્કી કરે, અને એથી આગળ જઈને શરૂઆત ક્યાંથી થાય તમને કહું કે ઓડિટર તમારા જે હોય એ આ રાજકીય નેતાઓ એમ કે આ મંડળીને ગેરલાયક ઠેરવવાની, એટલે ગેરલાયક ઠેરવવાની. આ બધું બંધ થશે ખરું? નથી
સાહેબ 5 મિનિટમાં એક દાખલો આપી દઉં તો એમની વાત વધારે સારી રીતે હા, થશે. આપી દો. એક જિલ્લો, હું જિલ્લાનું નામ અત્યારે એટલા માટે નથી દેતો કે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. 40 જેટલી મંડળીઓ બોગસ રજીસ્ટર કરી છે. ફોર્મેટમાં અલ્પ વિરામ પૂર્ણ વિરામ પણ નથી બદલ્યો, માત્ર નામ બદલ્યા છે. સરકારી નોકરી કરતા કર્મચારીઓ મંડળીના હોદ્દેદારો થયા છે અને એને જિલ્લા રજિસ્ટ્રારે માન્યતા આપી છે, કારણ કે એના બળે એપીએમસી કબજે કરી શકાય. હવે આમાં મતદાર બિચારો શું કરે? એને કહેવામાં આવે છે જિલ્લા રજિસ્ટ્રારને દરેક બાકાયદા સૂચના. અગત્યના એપીએમસી ની ચૂંટણી વખતે એને જે કહ્યું હોય એ કરવાનું હોય છે. એ આપણે અમદાવાદમાં જોયું છે ને અન્યત્ર જોયું છે કૌશિકભાઈ. સરકાર- અને આપ તો એક સક્ષમ અધિકારી છો, આપનો રેકોર્ડ પણ બહુ ઉજ્જવળ છે, આપે બહુ સારું કામ કર્યું છે, પણ આ દૂષણો બધા હવે પછીની એપીએમસી માંથી દૂર થશે ખરા આ ઓર્ડિનન્સ આવવાથી? જો એ ન થવાના હોય તો સ્થાપિત હિતોનો જ કબજો આ નવી વ્યવસ્થા ઉપર ચાલુ રહેશે. તમે એક ગાડી વાપરતા હતા, એના બદલે હવે સફારી નહીં મર્સિડીઝ લાયા, પણ મર્સિડીઝમાં બેસવા વાળા ચલાવવા વાળા એના એ જ જો રહેવાના હોય તો ખેડૂતનું એમાં કઈ ભલું નહીં થાય. એ બાબતે હું સ્પષ્ટતા કરું કે વટુકમમાં જે જોગવાઈ કરી છે કે 2 ટર્મથી વધારે કોઈ બહુ હોદ્દેદાર સારી રહી નહીં જોગવાઈ છે. શકે. બહુ જ સારી જોગવાઈ છે. સાથે સંમત છે આખું ગુજરાત. એમાં કોઈ ચિંતા નહીં. આપણે એ પેલા બે જણા ચૂંટા છે ને, પરંતુ એ પછી એમના પ્રોક્સી જ આવવાના છે, પણ જોગવાઈ તરીકે આપણે સારું એને આવકારીએ. માનીએ. અત્યારે આવકારીએ. પણ આ ચૂંટણીની જે વ્યવસ્થા છે, જે જ્યાંથી ગંગોત્રી પેદા થાય છે, ગંગા આ ભ્રષ્ટાચારની, એપીએમસીઓ ઉપર ક્લેન્ડેસ્ટાઇનલી રાજકીય સત્તાના જોરે કાબુ મેળવવાની જે ભ્રષ્ટાચારની ગંગાઓ શરૂ થાય છે, અને એમાં સહકારના તંત્રનો જે સદુપયોગ કરવામાં આવે છે, એ આનાથી બંધ થાય એવી કોઈ શક્યતા આપ જુઓ છો? જયનારાયણભાઈ, આ બાબતે સ્પષ્ટતા કરું કે આ હજી વટુકમ છે. આ વટુકમને હજી કાયદાનું સ્વરૂપ આપવાનું બાકી છે. એટલે વટુકમ અમલમાં આવ્યો છે ત્યારે હજી આ ઓન રોડ આવ્યો કહેવાય, અને એમાં જે કંઈ ક્ષતિઓ જે કોઈને લાગતી હોય તો એ બાબતે રાજ્ય સરકારને સૂચન કરી શકે છે. અને જ્યારે આ બાબતે વિધાનસભામાં બિલ મૂકવામાં આવે ત્યારે રાજ્ય સરકાર એ બાબત પર વિચારણા કરી અને એ અંગેના કાયદામાં પણ ફેરફાર કરી શકે છે, અથવા તો એના રૂલ્સ જે હવે પછી બનવાના છે એમાં પણ ફેરફાર હું કરી આપની શકે. સાથે સંમત છું. દર્શક મિત્રો, જે જોશી સાહેબ વાત કહી એ ટેક્સ્ટબુક તરીકે સાચી, પણ આપણા ત્યાં કાયદાઓ કઈ રીતે પસાર થાય છે એ મેં વિધાનસભામાં બેસીને જોયું છે. એમાંથી સત્તાધારી પક્ષના ધારાસભ્યોને તો કઈ બોલવાની સ્વતંત્રતા જ લગભગ નથી હોતી, અને વિરોધ પક્ષવાળા કે એની કઈ બહુ ચિંતા નથી હોતી. સરવાળે વોઇસ વોટથી કાયદો પસાર થઈ જાય છે. આ જાગૃતિ જ્યાં સુધી પ્રજાના પ્રતિનિધિઓમાં નહીં આવે, અને ખરાબમાં ખરાબ સ્થિતિ તો એ હોય છે કે વિધાનસભામાં જ્યારે કાયદો દાખલ થાય છે, ધારાસભા નામ જ એ કારણથી છે કે ધારા ઘડે છે, ત્યારે એની ચર્ચા થતી હોય ત્યારે ઓછામાં ઓછી હાજરી વિધાનસભામાં કાયદાઓની ચર્ચા કે બિલની ચર્ચા થતી હોય ત્યારે. બરાબર કૌશિકભાઈ? એ વખતે હાજરીની તકલીફ, કોરમ ના હોય, કોરમનો બેલ વાગે અને આવે, અને પહેલા વાચનમાંથી પસાર થયું, બીજા વાચનમાંથી, ત્રીજા વાચનમાંથી, હવે આ દીર્ઘ સંજ્ઞાઓ આના સાથે કાયદો બની જાય. આ પરિસ્થિતિ આપણા ત્યાં કાયદા ઘડવાની છે. એટલે સરકારનો હેતુ બહુ જ સારો છે. સરકાર ખેડૂતોના હિતમાં વિચારે છે, એમાં કોઈ શંકા નથી, શંકા રાખવાની જરૂર પણ નથી. પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે અને જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જેને કહેવાય, સ્થાપિત હિતો જેને કહેવાય, એ જે આમાં લાગી ગયા છે, એ કેટલાક તો 35-40 વર્ષથી એપીએમસી ના ખર્ચેને જોખમે જ ઉછરે છે. ઘેરથી દાંતણ કરી અને ચાય ત્યાં આવીને પીવાની, જમવાનું, પછી એર કન્ડિશનમાં સુઈ જવાનું, આરામ કરીને 4 વાગે ઉઠવાનું, નાસ્તો પાણી કરવાના, અને ટાઢું પેટ કરીને હાજે એપીએમસી ની ગાડી ઘેર મૂકી જાય, બસમાં નહીં જવાનું. ગલબાભાઈ જ્યારે દૂધ બનાસ ડેરીના ચેરમેન હતા ત્યારે ઘરે જવા માટે બસમાં જતા હતા. આ સહકારી કાર્યકરો
જ્યાં સુધી આપણે પેદા નહીં કરીએ, જ્યાં સુધી બીજા ગલબાભાઈ, જ્યાં સુધી બીજા મોતીભાઈ ચૌધરી કે જ્યાં સુધી બીજા ત્રિભુવનદાસ પટેલ પેદા નહીં કરીએ, ત્યાં સુધી કોઈનો જયવારો નથી. સારું છે, આપણે આશા રાખીએ સારું થશે. વળી પાછા આપણે સોમવારે બીજી કોઈ નવી વાત સાથે મળીશું. દર્શક મિત્રો, શુભરાત્રી, ટેક કેર.